જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી પ્લેટા. તો આજે આપણે પહોંચી ગયા છે મસૂરી. તમને પાછળ દેખાતો છે અહીંનો નજારો. હજી તો આપણે પહોંચ્યા જ છીએ મસૂરીમાં. વહેલો સ્ટોપ છે કેમ્પ્ટી ફોલ. સૌપ્રથમ આપણે કેમ્પ્ટી ફોલમાં જવાનું છે. અહીંયા જો પહાડના નજારા સરસ દેખાય છે. આગળ ગંગોત્રી જમનોત્રી આવે છે. અહીંયા આ બધું મસૂરી છે. અને આપણે એક હોટલમાં સ્ટે કર્યો છે અહીંયા કોફી પીવા માટે. અને આ બધા જો બેસી ગયા છે, ગોઠવાઈ ગયા છે. કેશવભાઈ, શું ખાવું કેશવ તારે? ઓર્ડર કર્યો હે. શું ઓર્ડર કર્યો? મંચુરિયન એક. ઓહો, અત્યારમાં મંચુરિયન? હજી તો મને લાગે સવારના કેટલા વાગ્યા છે? 8 વાગ્યા છે. અને અત્યારનો નજારો એવો છે કે આપને એમ લાગે કે જાણે 11 થઈ ગયા છે. આપણે ઉપલેટામાં હોય તો એવું લાગે કે 11, કારણ કે અહીંયા 6:30 વાગ્યા ને તેમ થતું હતું કે 9 વાગી ગયા છે. એવો સરસ સુરત દેવતા આપણા ઉગી ગયા હતા અને દર્શન આપી દીધા હતા. એટલે અહીંયા સવાર બહુ વહેલી થાય છે. એક મજાની વાત છે કે સવાર વહેલી થાય તો કામ પણ વહેલું થાય. એટલે સવાર વહેલી થાય ને તો આ લોકોને બધું અહીંયા એવી રીતના સેટિંગ હોય છે કે સવારથી જ બધું વહેલું કામ થઈ જાય છે. અંજવાળું પણ વહેલું થઈ જાય છે. જો સરસ અહીંનો નજારો અત્યારે તમને દેખાય છે. આપણે કેમ્પ્ટી ફોલ તરફ જઈ રહ્યા છીએ. આપણે કેમ્પ્ટી ફોલના ઉપરના ભાગમાં છીએ. અહીંયા જો આવી રીતે અલગ અલગ ઘાટ ધોધ બનાવેલા છે કે આપણે તેમાં સ્નાન કરી શકીએ અને મજા લઈ શકીએ છીએ. મેઇન જે વોટરફોલ છે એ નીચે છે, આ બધા ઉપરની બાજુ છે. હવે આપણે કેમ્પ્ટી ફોલ તરફ જઈએ છીએ અને આ અહીં બજાર છે મસૂરીમાં કેમ્પ્ટી ફોલ તરફ. કેશવભાઈને નાવા જવું છે, જલ્દી નાવાની ઉતાર છે. રોજ તો ગંગામાં નાહીએ છીએ, આજે આપણે કેમ્પ્ટી ફોલ આવ્યા છીએ તો આજે આપણે અહીંયા પણ નાવાનો આનંદ ઉઠાવશું. આપણે હવે કેમ્પ્ટી વોટરફોલ પહોંચી ગયા છે. જે મેઇન વોટરફોલ છે ત્યાં પાણી ખૂબ ઠંડુ છે અત્યારે, કારણ કે હમણાં અહીંયા તો કે ઠંડુ જ હોય, વરસાદ પડ્યો એટલે વધારે ઠંડુ હોય છે અત્યારે. એટલે જો હવે આપણે નાવાનો અહીં આનંદ લેવાનો છે. જો અત્યારે પુલ ઉપર ઉભા છીએ અને અહીંથી કેમ્પ્ટી વોટરફોલ નો નજારો ફોટા પાડવા માટે ખૂબ જ સરસ દ્રશ્ય. આપણે જો અહીંયા આવીએ ને કેમ્પ્ટી વોટરફોલ માં ઉપર આપણે મેસરીમાં એટલે બધી વસ્તુ નાસ્તો ઘરેથી લઈ આવવાનો જો તમે પાકા ગુજરાતી હોય તો. કારણ કે આપણે અહીં જોયું વેફર 30 રૂપિયાનું પેકેટ 60 રૂપિયામાં આપે છે. એ લોકો ઉઘાડી લૂટ છે. અહીંયા ના મોંઘું પડે ખરેખર, પણ 5-10 રૂપિયા મોંઘું હોય છે. આટલું મોંઘું થોડું હોય. આપણે મંચુરિયન ની પ્લેટ ખાધી, આપણે રીઝનેબલ પ્રાઇસ આપણે અત્યારે 50-60 કે 70 માં વ્યાજબી હોય. 100 માં લઈએ તો બરોબર કહેવાય કે હાલો 30 રૂપિયા વધારે લે, પણ ડાયરેક્ટ 200. અને આપણે જે 80 રૂપિયાની ફૂલ પ્લેટ મળે છે ને એવી 200 ની 2 પ્લેટ છે. એટલે સમજી લેજો કેટલું મોંઘું છે. બરોબર ને? આપણે હાફ હતી એનાથી અડધી. હા, એટલી નાની પ્લેટ ને એમાં આપણે એક પ્લેટમાં તો ધરાઈ ને એવડી પ્લેટ હોય છે. લસ્સીનો કેવો ટેસ્ટ હતો? લચ્છી તો છાસ પી લ્યો. લચ્છી જેવું નામ જ નતું, છાસ નો ગ્લાસ હતો. છાસ નો ગ્લાસ કરીને આપવું હતો આપણે. છાસ લચ્છી નું તો નામ જ નતું. એટલે જો છાસે આપણી હારી હોય. એટલે જો પાકા ગુજરાતી હોય ને તો નાતાય નહીં જાય. હા, આ બધા હે ને પોઈન્ટ બનાવેલા છે, એટલે ધ્યાન રાખજો. હાલો આપણે ઘરે આવી ગયા છે, ખૂબ થાકી ગયા છીએ અને હવે આપણે આરામ કરશું. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.